આજે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર નંબર 7 જેનું નામ હતું વિદ્યાર્થી મિત્રો વસ્તી અને આ વસ્તીવાળા ચેપ્ટરમાં ફરીથી એકવાર પુનરાવર્તન કરું હું તમારી આગળ કે આ વસ્તીવાળું જે ચેપ્ટર છે એ તમને બોર્ડની પરીક્ષાની અંદર ઈ સેક્શનની અંદર 5 ગુણ માટે આ મહત્વનું ચેપ્ટર ગણી શકાય. તો અગાઉ પણ લગભગ આપણે બે વિડિયોની અંદર બે પ્રશ્નોની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે મહત્વપૂર્ણ એવા બે પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એમાં સૌથી પહેલા સવાલની ચર્ચા કરું તો પહેલો પ્રશ્ન છે નીચા મૃત્યુદરના કારણો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે એ 3 ગુણ માટે પૂછાય. કયો પ્રશ્ન છે ફરીથી એકવાર નીચા મૃત્યુદરના કારણો જણાવો. કેટલા ગુણમાં પૂછાય? 3 ગુણમાં. તો સૌથી પહેલા ટૂંકી એની સમજૂતી આપણે લઈએ. તો આની અંદર લખ્યું છે તે પ્રમાણે કે 1951 માં આપણા ભારત દેશમાં મૃત્યુદરનું પ્રમાણ 27.4% હતું. કેટલા ટકા હતું વિદ્યાર્થી મિત્રો? 27.4% હતું. શેનું પ્રમાણ? મૃત્યુદરનું પ્રમાણ. અને આ મૃત્યુદરનું પ્રમાણ 2011 માં કઈ સાલમાં? 2011 માં ઘટીને 7.1% થયેલું આપણને જોવા મળ્યું. પહેલા કેટલું હતું? 27.4% અને ઘટીને કેટલું થયું 2011 માં? 7.1% આપણને થયેલું જોવા મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો તમને એક પ્રશ્ન થાય કે આટલો બધો ઘટાડો જે થયો મૃત્યુદરમાં તો એના પાછળના કારણો કયા કયા કે જે મૃત્યુદરની અંદર ઘટાડો આપણને જોવા મળે છે? તો સૌથી પહેલા વાત કરવા જઈએ તો મૃત્યુદર જે ઘટ્યો એના પાછળનું પહેલું કારણ આરોગ્ય વિષયક પરિબળો. કયું છે વિદ્યાર્થી મિત્રો પહેલો મુદ્દો? આરોગ્ય વિષયક પરિબળો. ચલો હવે એની અંદર આપણે સમજૂતી મેળવીએ. તો આઝાદી પહેલા ભારત દેશની અંદર અલગ અલગ પ્રકારના રોગો આપણને જોવા મળતા હતા. જેમાં ખાસ કરીને તમે જો તો પ્લેગ હોય, શીતળા હોય, મેલેરિયા હોય, ક્ષય હોય. બરાબર છે? કયા કયા રોગો? ફરીથી એકવાર પ્લેગ, શીતળા, મેલેરિયા, ક્ષય. આવા કેટલાક જીવલેણ રોગો હતા. બરાબર? અને આ જીવલેણ રોગોથી મૃત્યુદરનો આંક એ સમયગાળામાં ખૂબ જ ઊંચો જોવા મળતો હતો. કારણ કે એ સમયગાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આ રોગોને પહોંચી વળવા માટે કોઈ રસી કે કોઈ દવા માર્કેટમાં અવેલેબલ નથી અને એના કારણે કહેવાય કે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકો શું પામતા? મૃત્યુ પામતા હતા. પરંતુ એવું કહેવાય કે જેમ જેમ સમય વીતતો ગયો તેમ આઝાદી પછી આરોગ્ય વિષયક સુવિધાઓમાં વધારો થયો. ડોક્ટરો વધી ગયા, દવાખાના વધી ગયા, મેડિસિન વધુ આપણને વધારે જોવા મળી અને એના કારણે વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય કે આ જે રોગો જીવલેણ હતા એની ઉપર કાબુ મેળવી શકાયો. કોની મદદથી? તો એવું કહેવાય કે કેટલીક રસીઓ પણ શોધાઈ ગઈ અને કેટલીક દવાઓ પણ શોધાઈ ગઈ. અને વાત કરવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટાભાગના લોકો મૃત્યુ પામતા હતા કારણ કે ગામડાની અંદર પણ આરોગ્ય વિષયક સુવિધાઓનો અભાવ હતો. તો ગ્રામ્ય વિસ્તારની અંદર પણ કહેવાય કે મોટે ભાગે આરોગ્ય વિષયક સુવિધાઓ ધીમે ધીમે અત્યારે કેવી બનવા લાગી છે? સુલભ બનવા લાગી છે. એટલે ગામડાની અંદર પણ મૃત્યુદર કેવો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? ઘટી ગયેલો આપણને જોવા મળ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ થયો પહેલો મુદ્દો આરોગ્ય વિષયક પરિબળો. અને આ આરોગ્ય વિષયક પરિબળોમાં વધારો થવાના પરિણામે મૃત્યુદર વિદ્યાર્થી મિત્રો કેવો ગયો છે? નીચો ગયેલો આપણને જોવા મળ્યો છે. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો એક મુદ્દો છે કુદરતી આપત્તિઓ પર નિયંત્રણ અને વાહન વ્યવહારની સગવડો. બરાબર છે? ફરીથી એકવાર કુદરતી આપત્તિઓ પર નિયંત્રણ અને વાહન વ્યવહારની સગવડો. બરાબર? ચલો હવે એની અંદર સમજીએ. વાહન વ્યવહારની સગવડો અને સંદેશાવ્યવહારની સગવડો વધતા કઈ સગવડોમાં વધારો થયો આઝાદી બાદ વિદ્યાર્થી મિત્રો? તો વાહન વ્યવહાર અને સંદેશાવ્યવહારની સગવડોમાં શું થયો? વધારો થયો. અને એ સગવડોમાં વધારો થવાના પરિણામે ધરતીકંપ હોય, વાવાઝોડું હોય, અતિવૃષ્ટિ હોય, દુષ્કાળ હોય, આવી કુદરતી આપત્તિઓ આવતી. અને આવી કુદરતી આપત્તિઓથી ઘણા બધા લોકોને એ કુદરતી આપત્તિઓની અસરો થતી હતી. કેટલાક લોકો મૃત્યુ પામતા, કેટલાક લોકો ઘરના બેઘર થતા, કેટલાક લોકો કહેવાય કે ભૂખ્યા મરી જતા. બરાબર? આવા પ્રકારની કન્ડિશન ઊભી થતી. પણ વાહન વ્યવહાર અને સંદેશાવ્યવહારની સગવડો એટલી બધી ઝડપી થઈ ગઈ કે જેના કારણે કે આવા જે પૂર પીડિત હોય, આવી આપત્તિઓથી માનો કે જેને નુકસાન થયું હોય તો એ લોકોને સમયસર અને પૂરતા પ્રમાણમાં શું પહોંચાડી શકાય? રાહત પહોંચાડી શકાય. બરાબર છે? અને જેથી કરીને એ લોકો કદાચ માનો કે
મૃત્યુના મુખમાં જતા હોય ને તો પણ એ લોકોને આપણે શું કરી શક્યા, પાછા બોલાવી શક્યા. કેમ? કારણ કે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડો સમયસર એ લોકો સુધી પહોંચી અને એ લોકોને કહેવાય કે જરૂરી એવી રાહત પહોંચાડીને એ લોકોના મૃત્યુ દરમાં આપણે શું કરી શક્યા, ઘટાડો કરી શક્યા. ચલો ફરીથી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળજો. વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડો વધી અને એ સગવડોના પરિણામે ધરતીકંપ, વાવાઝોડું, પછી અતિવૃષ્ટિ, દુષ્કાળ આ બધાને તો આપણે રોકી શકતા નથી. બરાબર છે? તો આ બધાને રોકી ન શકતા પણ આનાથી કેટલાક ઘણા બધા લોકોને આનાથી શું થતું વિદ્યાર્થી મિત્રો, નુકસાન થતું. બરાબર છે? અને એ નુકસાનથી બચવા માટે આ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારથી આપણે ઝડપથી એ લોકો સુધી ઝડપથી સમયસર શું થઈ શક્યા, પહોંચી શક્યા. અને એ લોકોને જરૂરી જે મદદની જરૂરિયાત હોય એ મદદ પણ આપણે શું કરી શક્યા, સમયસર પહોંચાડી શક્યા. અને એટલા માટે મૃત્યુદરમાં આપણને શું જોવા મળે વિદ્યાર્થી મિત્રો, ઘટાડો થયેલો આપણને જોવા મળ્યો છે. ચલો ત્યાર પછી ત્રીજો એક મુદ્દો છે દુષ્કાળ પર નિયંત્રણ. તો એવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે આઝાદી પહેલા આપણા ભારત દેશની અંદર અવારનવાર દુષ્કાળ પડતા. કારણ કે દુષ્કાળથી બચવું હોય તો કઈ રીતે બચાવી શકાય? તો કેવું કહેવાય કે 24 કલાક પાણીની સગવડ મળવી જોઈએ. અને આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ આપણા ભારત દેશની અંદર વરસાદ પડે છે કેવો, તો અપૂરતો, અનિયમિત અને અનિશ્ચિત. અને એના કારણે કેટલાક ભારત દેશના કેટલાક ગામડાઓ હોય, કેટલાક રાજ્યો હોય, એમને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું અને એના કારણે ત્યાંની વસ્તી એક દુષ્કાળથી અથવા ભૂખમરાની પીડાથી આપણને જોવા મળી છે. પરંતુ 1966 નો સમયગાળો આવ્યો. કયો વિદ્યાર્થી મિત્રો? 1966 નો સમયગાળો આવ્યો અને એ 1966 ની અંદર હરિયાળી ક્રાંતિની આપણા ભારત દેશમાં શું થઈ, શોધ થઈ. શેની શોધ થઈ વિદ્યાર્થી મિત્રો? હરિયાળી ક્રાંતિની શોધ થઈ. અને એ હરિયાળી ક્રાંતિની શોધ થવાથી આપણે એ જમીન ઉપર જે પહેલા પાક નતા લઈ શકતા વધારે, એ અનાજ મીન્સ કે એ પાક આપણે વધારે લઈ શક્યા. અને એ પાક વધારે લેવાના કારણે અનાજના પુરવઠામાં શું થયો વિદ્યાર્થી મિત્રો? વધારો થયો. અને અનાજનો પુરવઠો જેમ જેમ વધતો ગયો તેમ કહેવાય કે છેવાડામાં માનવી જે રહેલો હોય, છેવાડામાં રહેલો માનવી જે છે એ કહેવાય કે ભૂખમરાથી પીડાતો હતો, એ એના ઘર સુધી આપણે શું પહોંચાડી શક્યા? અનાજ પહોંચાડી શક્યા. અને એને આપણે જે મૃત્યુ પામવાની અણી પર હતો એને પણ આપણે શું કરી શક્યા? બચાવી શક્યા. તો માત્ર ને માત્ર શેના કારણે? હરિયાળી ક્રાંતિની શોધ થવાના કારણે. એટલે હરિયાળી ક્રાંતિની શોધ થઈ, અનાજનો પુરવઠો વધ્યો અને એ અનાજનો પુરવઠો વધતા એ વસ્તીને આપણે ભૂખમરાથી શું કરી શક્યા? બચાવી શક્યા. કારણ કે અનાજનો પુરવઠો આપણે એની સુધી શું કર્યો? પહોંચાડ્યો. અને પરિણામે મૃત્યુદરમાં શું જોવા મળ્યો? આપણને ઘટાડો થયેલો જોવા મળ્યો. ત્યાર પછી વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો, ચોથો એક મુદ્દો, શિક્ષણના સ્તરમાં સુધારો. કયો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો? શિક્ષણના સ્તરમાં સુધારો. હવે આપણે આની અંદર વાત કરીએ તે પ્રમાણે કે જેમ જેમ વર્ષો વીતતા જાય છે, આઝાદી બાદની વાત કરવા જઈએ તો આઝાદી પછી આપણા દેશની અંદર શિક્ષણના સ્તરમાં વધારો થતો જોવા મળ્યો, ઉત્તરોત્તર વધારો થતો જોવા મળ્યો. અને એ શિક્ષણના સ્તરમાં વધારો થતા આરોગ્યની જાળવણી અંગે લોકોની અંદર સભાનતા આવી. શું આવી? સભાનતા આવી. જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે પહેલા સમયની અંદર મોટા ભાગના લોકો બીમાર પડતા. શું પડતા? બીમાર પડતા. તો એ લોકો શું કરતા? ઘરગથ્થુ ઉપચાર કરીને એ રોગ હોય કે બીમારી હોય એને મટાડવાનો પ્રયત્ન કરતા. બરાબર છે? પરંતુ એવું કહી શકાય કે જેમ જેમ લોકોની અંદર શિક્ષણ વધ્યું અને શિક્ષણ વધવાથી માનો કે એમની અંદર સમજણ વધી, તેમ તે લોકો ધીમે ધીમે બીમારીમાં અથવા અલગ પ્રકારના રોગોમાં ડોક્ટરની સલાહ લેવા લાગ્યા, ડોક્ટર જોડે ટ્રીટમેન્ટ લેવા લાગ્યા. અને એના પરિણામે જે લોકો કહેવાય કે મૃત્યુ પામતા હતા એ મૃત્યુ દરમાં પણ શું જોવા મળ્યો વિદ્યાર્થી મિત્રો? ઘટાડો થતો જોવા મળ્યો. બરાબર છે? ફરીથી એકવાર બોલું, લોકોમાં શિક્ષણના સ્તરમાં વધારો થયો અને એ શિક્ષણ વધવાથી લોકો પોતાના શરીરની વધારે કેર લેવા લાગ્યા, પોતાના આરોગ્યની જાળવણી કરવા લાગ્યા, આરોગ્ય પ્રત્યે પોતે સભાન બન્યા અને આના કારણે મૃત્યુ દરમાં શું જોવા મળ્યો? આપણને વિદ્યાર્થી મિત્રો ઘટાડો થયેલો જોવા મળ્યો. ચલો ત્યાર પછી પાંચમો એક મુદ્દો, જીવન ધોરણમાં સુધારો. બરાબર છે? હવે જીવન ધોરણ પણ મૃત્યુ દરને ઘટાડવા માટે ઉપયોગી થઈ બને છે. કઈ રીતે? તો સૌથી પહેલા વાત કરવા જઈએ, આપણા ભારત દેશમાં આર્થિક વિકાસનો દર છેલ્લા લગભગ નહીં તો પણ 2-3 દાયકાથી આર્થિક વિકાસનો દર ઊંચો જોવા મળે છે. હવે આર્થિક વિકાસનો દર ઊંચો વધતા
લોકોની આવકમાં શું થયો? વધારો. આર્થિક વિકાસ જેમ જેમ વધે છે એમ એમ લોકોને નોકરીઓ વધારે મળે છે, બરાબર, રોજગારી વધારે મળે છે અને રોજગારી મળવાથી લોકોની આવકમાં વધારો થાય છે. સારું, આવકમાં વધારો થવાથી વ્યક્તિના જીવન ધોરણમાં સુધારો થાય છે અને આ જીવન ધોરણ એ લોકો કઈ કઈ બાબતોમાં સુધારો લાવે છે તમે જુઓ તો એ લોકો પૌષ્ટિક આહાર પહેલા નતા લેતા, બરાબર, હવે લેતા થયા. કેમ? કારણ કે લોકોની આવક વધી. ત્યાર પછી કહેવાય કે રહેઠાણની પૂરતી સગવડ. પહેલા કહેવાય કે જેવું રહેઠાણ મળ્યું એવું ચાલવી લેતા કારણ કે લોકોની આવક ઓછી હતી, પણ હવે લોકોની આવક વધી. ત્યાર પછી પૂરતું શિક્ષણ. પોતાના બાળકોને પૈસાના અભાવે પોતાના બાળકોને એ લોકો ભણાવી નતા શકતા, પણ હવે આવક વધવાના કારણે પોતાના બાળકોને સારું એજ્યુકેશન આપે છે. ત્યાર પછી આરોગ્યની સુવિધા. એટલે પહેલા કેવું હતું? પૈસાના અભાવે ચોક્કસ પ્રકારના ડોક્ટરની ટ્રીટમેન્ટ તે લોકો નતા લેતા, પણ હવે ડોક્ટરની કહેવાય કે સારવાર પણ એ લોકો સમયસર લેતા થયા છે. તો આ બધા જ પરિબળોના કારણે મૃત્યુ દરમાં શું જોવા મળ્યો વિદ્યાર્થી મિત્રો? ઘટાડો જોવા મળ્યો, કારણ કે જીવન ધોરણમાં શું જોવા મળ્યો છે? સુધારો. ફરીથી એકવાર, આર્થિક વિકાસનો દર ઊંચો જતા લોકોને રોજગારી વધુને વધુ મળવા લાગી. રોજગારી મળવાથી લોકોને આવક વધારે મળી અને આવક મળવાથી જીવન ધોરણમાં શું આવ્યો? સુધારો. અને સુધારાના પરિણામે મૃત્યુ દરમાં શું જોવા મળ્યો? ઘટાડો થયેલો આપણને જોવા મળ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો પહેલો પ્રશ્ન, જેનું નામ હતું નીચા મૃત્યુ દરના કારણો. જે તમને 3 ગુણમાં પૂછાય તો આ 5 મુદ્દા લખી શકો. 4 લખો તો પણ ચાલે, 5 લખો તો પણ ચાલે. ચલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો એક સવાલ. પ્રશ્ન છે ઉત્પાદક વસ્તી અને અનુત્પાદક વસ્તી એટલે શું? પરીક્ષામાં તમને આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 2 ગુણમાં પૂછાય. કેટલા ગુણમાં પૂછાય? 2 ગુણમાં. સેક્શન નંબર સી માં ઉત્પાદક વસ્તી અને અનુત્પાદક વસ્તી એટલે શું? તો આની અંદર લખ્યું છે તે પ્રમાણે કે સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા આપીએ છીએ. ઉત્પાદક વસ્તી કોને કહેવાય? તો ઉત્પાદક વસ્તી એટલે એવું કહેવાય કે જે 15 થી 64 વર્ષની વય જૂથની વ્યક્તિઓ, ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો, 15 થી 64 વર્ષની વય જૂથની વ્યક્તિઓ એ કામ કરે છે, કામ કરવા માટે સક્ષમ છે, ઉત્પાદનમાં પોતાનો શું આપે છે? ફાળો આપે છે. તો તેવા પ્રકારની વ્યક્તિઓને, તેવા પ્રકારની વસ્તીને ઉત્પાદક વય જૂથ કહેવામાં આવે છે. ફરીથી એકવાર બોલું છું, ઉત્પાદક વય જૂથ પરીક્ષામાં કઈ રીતે પૂછાય? ઉત્પાદક વય જૂથમાં કેટલીથી કેટલી ઉંમરની વ્યક્તિઓનો સમાવેશ કરી શકાય? તો 15 થી 64. ઉત્પાદનમાં તે પોતાનો શું આપે છે? ફાળો આપે છે. તો તેવા પ્રકારની વસ્તીને ઉત્પાદક વસ્તી તરીકે ઓળખવામાં આવે છે. સારું, ભારતમાં 2014માં આવી ઉત્પાદક વસ્તીનું પ્રમાણ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 65.30% જોવા મળે છે. અને એક સર્વે એવું કહે છે કે દેશની અંદર અનુત્પાદક વસ્તી કરતા ઉત્પાદક વસ્તીનું પ્રમાણ જે દેશની અંદર વધારે હોય ને એ દેશ ઝડપથી વિકાસ કરતો આપણને જોવા મળે છે. તો આપણા દેશની અંદર ઉત્પાદક વસ્તીનું પ્રમાણ ધીમે ધીમે હવે વધતું આપણને જોવા મળે છે. એટલે ડિપેન્ડ લોકોનું પ્રમાણ ઓછું થાય છે અને અનડિપેન્ડ લોકોનું પ્રમાણ ઓછું થતું આપણને જોવા મળે છે. ફરીવાર બોલું છું, આશ્રિત વસ્તીનું પ્રમાણ ઘટી રહ્યું છે અને કહેવાય કે પોતાના પગ ઉપર ઊભા રહીને કમાનાર વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે તેવું પણ કહી શકાય. તો ઉત્પાદક વસ્તી કોને કહેવાય? કે જે વસ્તી ઉત્પાદનમાં પોતાનો ફાળો આપતી હોય, કોઈની પર આધારિત ના હોય, તેવા પ્રકારની વસ્તીને શું કહેવાય? ઉત્પાદક વસ્તી. ચલો, વય જૂથ કેટલાથી કેટલે? તો 15 થી 64 વર્ષની વય જૂથનો સમાવેશ આ ઉત્પાદક વસ્તીમાં થાય છે. અને 2014માં આવી વસ્તીનું પ્રમાણ હતું કેટલું? તો 65.30% આપણને જોવા મળતું હતું. ચલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો એક આનો પ્રકાર છે અનુત્પાદક વસ્તી. ચલો, અનુત્પાદક વસ્તી કોને કહેવાય? કે જે વસ્તી ઉત્પાદનમાં પોતાનો ફાળો આપતી ન હોય અને બીજા પર તે લોકો ડિપેન્ડ હોય, આધારિત હોય, બરાબર, તો તેવા પ્રકારની વસ્તીને અનુત્પાદક વસ્તી કહેવાય છે. ફરીથી એકવાર બોલું છું, જે વસ્તી બીજા પર આધારિત હોય, કોની પર આધારિત હોય? બીજા પર આધારિત હોય અને ઉત્પાદનમાં પોતાનો ફાળો આપતી ના હોય, તો તેવા પ્રકારની વસ્તીને શું કહેવાય? અનુત્પાદક વસ્તી. હવે તમને પ્રશ્ન થાય કે અનુત્પાદક વસ્તીની અંદર કયા કયા વય જૂથની વ્યક્તિઓનો સમાવેશ કરી શકાય? તો 0 થી 14 વર્ષ, 0 થી 14 વર્ષ એટલે બાળકો, અને 65 વર્ષ કરતા વધુ ઉંમરની વ્યક્તિ જેને કહેવાય વૃદ્ધો, આનો આપણે સમાવેશ અનુત્પાદક વસ્તીમાં કરીએ છીએ. કોનો સમાવેશ થાય છે? 0 થી 14 વર્ષના બાળકો અને 65 વર્ષ કરતા વધુ ઉંમરના વૃદ્ધો નો સમાવેશ આપણે અનુત્પાદક વસ્તીમાં કરીએ છીએ તેવું કહી શકાય. અને 2014માં કઈ સાલમાં? 2014માં આવી વસ્તીનું પ્રમાણ આપણા ભારત દેશમાં
34.70% હતો. કેટલું હતું વિદ્યાર્થી મિત્રો? 34.70%. મેં હમણાં જ કીધું કે જે દેશની અંદર અનુત્પાદક વસ્તીનું પ્રમાણ ઓછું હોય અને ઉત્પાદક વસ્તીનું પ્રમાણ વધારે હોય એ દેશ હંમેશા પ્રગતિ કરે છે. એટલે આપણા દેશની અંદર તમે જો ઉત્પાદક વસ્તીનું પ્રમાણ કેવું છે? વધારે. કોના કરતા? અનુત્પાદક વસ્તી કરતા. તો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રશ્ન થઈ ગયો ઉત્પાદક વસ્તી અને અનુત્પાદક વસ્તી. બરાબર છે? તો આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બે સવાલ ભણ્યા. પહેલો સવાલ નીચા મૃત્યુદરના કારણો અને બીજો સવાલ ઉત્પાદક વસ્તી અને અનુત્પાદક વસ્તી. એટલે આ બંને પ્રશ્નો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ વિડિયોનું વારંવાર પુનરાવર્તન કરવું. તેમ છતાં આની સાથે એક પીડીએફ પણ અમે મોકલીએ છીએ. તો એ પીડીએફ ની મદદથી પણ વધુમાં વધુ માહિતી તમે આની અંદર મેળવી શકો છો. તો આજનો દિવસ આપ સૌ માટે શુભદાયી નીવડે તે સાથે અસ્તુ. પ્રણામ.